રાજ્યમાં બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. આગામી 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાયું હતું અને તેના કારણે જ રાજ્યના વાતાવરણમાં બદલાવ થયો છે. વરસાદ થયો છે કમોસમી અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ હવે આ ડિપ્રેશન નબળું પડી ગયું છે, એટલે વરસાદની તીવ્રતામાં પણ ઘટાડો થશે. આજથી લઈને આગામી 3 દિવસ સુધી રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ જૂનાગઢની વાત કરીએ તો ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. એક તરફ લીલી પરિક્રમા ચાલી રહી હોય, એટલે કે ત્યાં જૂનાગઢ ખાતે ગિરનાર પર્વત પર શ્રદ્ધાળુઓનો ધસારો છે. વરસાદના માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત પર ઉપર ચડી રહ્યા છે. અમદાવાદ અને બોટાદની વાત કરીએ તો ત્યાં હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો છે, એટલે હાલ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે અને આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે હજુ 3 દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસશે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 નવેમ્બર સુધી વરસાદ નહીં પડે તેવી શક્યતાઓ છે.